તો નીતિશ કુમાર ઉપર લાલુ પ્રસાદ યાદવ છે એ આપી રહ્યા હતા પ્રતિક્રિયા, અને જે રીતે લાલુ પ્રસાદ યાદવ હતપ્રત લાગી રહ્યા હતા, ખાસ કરીને એમણે બે મુદ્દા અગત્યના કહ્યા કે જે રીતે નીતિશ કુમારે એક વખત પણ રાજીનામું તેજસ્વીનું માંગ્યું નથી, બિહારની જે જનતા છે એમણે જે મેન્ડેટ આપ્યો છે એનો અનાદર કર્યો છે, અને ત્રીજી વસ્તુ એમણે કીધી કે નીતિશ કુમાર ઉપર પણ 302 એટલે કે હત્યાનો ગુનો દાખલ છે, છતાં પણ એ સીએમ તરીકે હતા. એટલે જે રીતે ભ્રષ્ટાચારના આરોપો પણ પાયા વિહોણાવવાનું કહ્યું છે, આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. હિમાંશુ પટેલ છે કોંગ્રેસમાંથી, પ્રશાંત વાળા છે ભાજપમાંથી, અને સુધીર રાવલ કન્સલ્ટિંગ એડિટર તરીકે આપણી સાથે છે. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે રીતે પ્રશાંતભાઈ વાત એક આવી રહી હતી સામે, છેલ્લા ઘણા સમયથી એવું આવી રહ્યું છું કે જે રીતે જેડીયુ નું નીતિશ કુમારનું એક રૂખ છે એ ભાજપ તરફી ફરી રહ્યું હતું. ગઠબંધનને તેઓ ગણકારતા નહોતા. નોટબંધીનું હોય તો કે બહોત અચ્છી હૈ નોટબંધી, ત્યાર પછી રામનાથ કોવિંદનું તો કે હમેરા ગવર્નર હૈ, બસ અચ્છી બાત. અરે ભાઈ ગવર્નર છે વાત સાચી છે, પરંતુ ગઠબંધનનો પણ કંઈક મતલબ તો હોય ને. એટલે જે રીતે પંચર પાડવાનું હતું એ ભાજપનું પહેલેથી જ પ્લાનિંગ હતું એવું લાગી રહ્યું છે, શું કહેશો? પહેલી વસ્તુ તો આપણે સમજી લઈએ કે આ મહાગઠબંધન ભેગું શેના માટે થયું હતું, કે એમાં નીતિશ કુમાર અને એની પાર્ટીને આપણે જો બાદ કરીએ તો બાકીના જે કઈ આખી ટોળકી હતી એના ઉપર પહેલેથી ભ્રષ્ટાચારના આરોપો હતા, ભ્રષ્ટાચારના કેસો ચાલતા હતા, અને ફક્ત સત્તા માટે કે ગમે તેમ કરી અને ત્યાં સત્તા મેળવવી એના માટે આ મહાગઠબંધન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એ બધા વિપક્ષો છે ભેગા થયા. એક સમયે બધા સામસામે લડતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય ન થાય એના માટે ફક્ત સત્તા માટેની આ સાંઠગાંઠ હતી. બીજી વસ્તુ આપે જે કીધી કે ભાઈ નીતિશે ભારતીય જનતા પાર્ટીના કે કેન્દ્ર સરકારના તમામ નિર્ણયોને આવકાર્યા, તો જે નિર્ણયો સાચા હોય, જે નિર્ણયો સારા હોય, દેશ માટે સારા હોય, એ નિર્ણયોને તો આવકારવા જ જોઈએ. તો એના માટે તો હું એપ્રિશિએટ કરું છું નીતિશ કુમારજીને કે એણે નોટબંધી જેવા નિર્ણયને એણે સાચા અર્થમાં લીધો, પોતે વિપક્ષમાં હોવા છતાં પણ એણે એ સાચા અને સારા નિર્ણયને આવકાર્યો, તો સારી બાબત છે. અને હેલ્ધી લોકતંત્ર માટે સાચી લોકશાહીની આ જ ભૂમિકા હોય કે ભાઈ કોઈ પણ સરકાર હોય, વિપક્ષ હોય કે સત્તા પરની પાર્ટી હોય, પણ સારો અને સાચો નિર્ણય છે હંમેશા આવકારવો જોઈએ. અને એ ભૂમિકામાં હું માનું છું કે નીતિશ કુમાર એ ખરેખર સફળ રહ્યા છે અને એને એકદમ બેલેન્સ રાખીને સારા નિર્ણયોને હંમેશા આવકાર્યા છે. બિલકુલ. અને જે રીતે સારો નિર્ણય ભાજપે ગણ્યો હશે એટલે જ પીએમ નરેન્દ્ર મોદીએ તરત ટ્વીટ કરીને અભિનંદન પણ પાઠવી દીધા. કારણ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની જ લડાઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોણે કહ્યું છે? ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક એ તો આરોપો છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ. આપણે દર્શક મિત્રો એક વચ્ચે તમને જણાવી દઉં કે જે રીતે વિધાનસભાની જે બિહારની 243 બેઠકો છે એ બેઠકો ઉપર અત્યારે ગઠબંધનમાં લાલુ અને એ આખું પક્ષ અને જેડીયુ એ મળીને સરકાર બનાવી હતી, અને એ સરકારમાં 80 બેઠક છે એ લાલુના પક્ષની હતી અને 71 બેઠક હતી એ જેડીયુની, અને લાલુની 80 આરજેડીની, અને એ સાથે પણ કેટલાક ધારાસભ્યો સાથે આ સરકાર બની હતી. આ પહેલા જ્યારે ચૂંટણી પહેલા ભાજપની અને નીતિશ કુમારના ગઠબંધનની સરકાર હતી, પણ નરેન્દ્ર મોદી જ્યારે પીએમ ઉમેદવાર ડિક્લેર થયા ત્યારે નીતિશ કુમારે જ વિરોધ કર્યો હતો અને છેડો ફાડ્યો હતો એનડીએ સાથે. એટલે આ તમામ ગઠબંધનમાં હવે શું થઈ શકે? કારણ કે જે રીતે નીતિશની પાર્ટી જેડીયુ પાસે 71 છે, આ સાથે જ બધા મળીને એલજેપી સાથે 58 ધારાસભ્યો થાય છે બીજેપીના. જો આ બંને મળે તો 129 થાય ને 122 ધારાસભ્યો છે એ જોઈએ સરકાર બનાવવા. તો સરકાર છે એ ભાજપ અને જેડીયુની બની શકે. હું આવું છું આપની પાસે હિમાંશુભાઈ, કે જે રીતે આખો સમગ્ર ચિતાર છે એ ચિતારમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે લાલુ પ્રસાદનું ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટપણે માનવું હતું કે આમાં ભાજપના, ખાસ કરીને નરેન્દ્ર મોદી અમિત શાહ ઉપર પણ એમણે સીધો આક્ષેપ કર્યો કે ભાજપ ક્યારથી આ ગઠબંધનને તોડવાનો પ્રયાસ કરતું હતું ને એમાં નીતિશે એ કરી બતાવ્યું છે. એટલે શું લાગી રહ્યું છે, એ કઈ લાલચ હોઈ શકે છે? મારા સાથી મિત્ર, મને એવું લાગે છે કે અભ્યાસ ખૂબ અપૂરતો લાગે છે એમની જોડે. જે વાત આપે પૂછી કે આ કેમ તૂટ્યું ને શું બન્યું, તો જે નીતિશ કુમારજીની એમને પક્ષ લઈ લીધો, જાણે એમના જમઈ હોય, વેવાઈ હોય, કાલે એમનું સગપણ થયું હોય, એવી રીતે જે પ્રેમ બતાવ્યો
અને લલ્લુ પ્રસાદ ને કોંગ્રેસના ને એને બધાને ભ્રષ્ટ કીધા, તો મારે એમને થોડો અભ્યાસનો બહુ અપૂર્તતા છે. આજ નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી પંચના અધ્યક્ષ બનાયા, ત્યારે બીજેપી સાથે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી એ આ દેશના ક્રિમિનલ માણસ છે અને આ દેશની એકતા માટે આ વ્યક્તિ ખૂબ જ જોખમી છે. એ બાના હેઠળ બિહારની સરકાર તોડી નાખી હતી અને એ સરકાર તોડ્યા પછી આજ પવિત્ર જે તમે અત્યારે નીતિશ કુમારને મહાન વિદ્વાન કહો છો, એમને લાલુ પ્રસાદ યાદવ અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીઓએ ગઠબંધનની સરકાર બનાવી હતી. અને આ ત્રણેય પાર્ટીઓએ ગઠબંધન એટલા માટે બનાવ્યું હતું કારણ કે રાજકીય પાર્ટીઓ છે અને સત્તા લેવા માટે. તમારી પાર્ટી એ સત્તા લેવા ના હોય તો એ આપ જાણો, ભજન મંડળી ચલાવતા હોય, સમાજ સેવા કરતા હોય, તમારો વિષય છે. પણ મેં જોયું છે કે તમારી પાર્ટીએ મણિપુરમાં તક ના છોડી, ગોવામાં પણ તમારી કોઈ બહુમતી નથી તો તમે સરકાર બનાવી, પીડીપીમાં બાત બેટે કી સરકાર દેશ કો લૂંટ રહી है, એની સાથે તમે કાશ્મીરમાં પંડિતોને માળીએ મૂકી દીધા, સૈનિકોને સાઈડમાં મૂકી દીધા, ત્યાંના આર્મી મેનોને સાઈડમાં મૂકી દીધા અને તમે એક માથાની સામે 100 માથું સાઈડમાં મૂકી દીધું અને ત્યાં તમે મોજથી સરકાર ચલાવો છો. એ તમારી દેશભક્તિ દેખાય છે. અને આજે સરકાર તૂટી, જે 302, 307 રાજકીય માણસો પર કેસો થાય, હું તમારામાં જે કેસો મારા ઉપર કરવાના અમે કોંગ્રેસ માટે લડીશું, પણ વાત થઈ નીતિશ કુમાર સામે કેસ હશે અને એમને જે રાજીનામું આપ્યું એ વાત નથી. તમારી પાર્ટીએ રાજકીય પ્રેશર ઊભું કર્યું કે નીતિશ કુમારને જેલમાં મૂકીશું. આંધ્રના જયલલિતાજીના અવસાનના એ જ દિવસે શશિકલા ક્યાં ગયા એ હજી આ દેશને ખબર નથી. તમે મણિપુર, ગોવા, આંધ્રા દેશમાં તમે અને તમારા રાષ્ટ્રપતિ બન્યા અને આ પહેલો શિકાર છે તમારો. હજી તમને ગુજરાતમાં પણ ગલી છે કે રાજ્યસભામાં અમારો ત્રીજો ઉમેદવાર આવે, કોંગ્રેસને તોડી નાખીએ. તમે કઈ રાજા હરિચંદ્રની પાર્ટી છો? તમે આખા દેશમાં સાહેબ, આખા દેશમાં ઉત્સાહમાં તમે આવજો ને ભાઈ. ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ રીટા બહુગાણા ને બધા કોંગ્રેસના 40 નેતાઓને તમે લીધા, તમે એને ભ્રષ્ટ કહેતા હતા. તમને શરમ આવી જોઈએ. શું અખિલેશની વાત કરો છો? અરે અમે તો બેઠા છીએ, અમે તો સાથીદાર છીએ. તમે તો અમારા અરે તમે અમારા એવું નથી. અરે રીટા બહુગુણા ને બધાને તમે લીધા. તમે થોડી ભજન મંડળી છે તમારી. આખા દેશમાં કોંગ્રેસ સમેટાઈને ખાલી 44 સીટ ઉપર. અરે ભાઈ તમારી બે નથી. તમારી નિરાશા એ સ્પષ્ટ દેખાય આવે. કોઈ નિરાશા નથી અને આજે તમારી સત્તા ભૂખ દેખાય છે. તમારી પાસે કોઈ દિશા નથી. હા, તમારી જો દિશા છે, કોઈ મુદ્દો નથી. એટલે કોંગ્રેસ તમારી જો દિશા હોય તો અત્યારે બનાસકાંઠામાં 500 લોકો મોતના ભેટ્યા તમારા દિશાહીનના લીધે. વિરોધ કરતા આટલા એક સામાન્ય વરસાદની અંદર 500 લોકો મોતના ભેટ્યા. તમારી શું દિશા છે? આવો ગુજરાતની જનતા વચ્ચે જાઓ. હવે કોઈ મુદ્દો નથી. પ્રજા વચ્ચે જો આ ખેસ પહેરી નહીં બેઠા છો, પ્રજા વચ્ચે ખેસ પહેરીને ફરો બીજેપીનો. પ્રજા ભારતીય ટીવીમાં ખેસ પહેરીને બેઠા છો, પ્રજા વચ્ચે ખેસ પહેરીને ફરો. 125 કરોડ જનતાનો પ્રેમ નરેન્દ્રભાઈ મુદ્દા ઉપરથી ભાટકીએ નહીં. સુધીરભાઈ, જે રીતે વાત થઈ રહી છે, ઉત્તર પ્રદેશ કબજે કર્યું ભાજપે, પણ બિહાર આ મહાગઠબંધનના કારણે એના હાથમાંથી નીકળી ગયું છે. બિહાર ઉપર જેમ બાજની નજર હોય સાપ ઉપર, એવી નજર એવી માનવામાં આવી રહ્યું છે કે બીજેપીની હતી. સ્વાભાવિક છે, પોલિટિકલ પાર્ટી છે, પોતાનો વ્યાપ વધારવા માંગે, એમાં કોઈ ખોટું નથી. પણ 2019ની જે રીતે તૈયારી ચાલી રહી હતી એમાં આ ગઠબંધન હવે, કારણ કે જે રીતે ગઠબંધન છેલ્લા ઘણા સમયથી તૂટી રહ્યું હતું, ઘણા સમયથી ગઠબંધનના જે રીતે નીતિશ કુમારના જે બોલ આવી રહ્યા હતા એ ભાજપ તરફી આવી રહ્યા હતા, એટલે ચિંતામાં તો હતું જ. સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી બધા મુલાકાતો કરી નીતિશ કુમારને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે, પણ એના બાદ પણ ગઠબંધન તૂટ્યું ને અત્યારે આપણે જોયું તૂટ્યું. રાહુલ ગાંધી પણ હતપ્રત છે કે આ ગઠબંધન જે હતું ક્યાંક ને ક્યાંક ભાજપને, એટલે કે 2019માં કોંગ્રેસ મુક્ત કરવા માટેનો પણ એક અભિયાનમાં આ ફાળો કરશે. પણ મારો સ્પષ્ટ સંકેત એ છે કે 2019માં આનાથી શું ફાયદો થશે? ઈશુદાનભાઈ, સમગ્ર ઘટનાક્રમ જોઈએ અને તમામ ચેનલો, રાષ્ટ્રીય ચેનલો સહિત માં જે ચર્ચા થઈ, ઉપરથી મહાગઠબંધન તૂટી ગયું એવી વાતે ચાલે છે અને હવે ભાજપ ટેકો આપશે ને એવી સરકાર નીતિશ કુમારની આવી જાય એવા પણ અટકળો ચાલે છે. પણ બહુ ટેકનિકલી જોઈએ તો 95% એ શક્યતા હોય છતાંય 5% હજી મને બીજું જે દેખાય છે એવું દેખાય છે કે જનતા દળ યુનાઇટેડ જે નીતિશ કુમારની પાર્ટી છે
એના જે પ્રમુખ તરીકે જે એનું હજી કોઈ શરદ યાદવનું નિવેદન આવ્યું નથી. એટલે શરદ યાદવ જયારે એમ કે અમારી પાર્ટી વતી આ સ્ટેન્ડ જે છે, કારણ કે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે આનો આ નિર્ણય છે, પણ આ પાર્ટી તરીકે તો હજી બધા ધારાસભ્યો બેસે ને બીજો નેતા પણ છૂટી શકે છે. લાલુ પ્રસાદ યાદવ હજી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે અત્યારે રાજ્યપાલને પૂછ્યા વગર ક્લેમ જો કરી દે તો રાજ્યપાલે એને હજી પણ સરકાર રચવા આમંત્રણ આપવું પડે. આ ટેકનિકલ બાબત થઈ, અને એવું ટેકનિકલ બાબત થાય છે જે નથી. પણ હું શક્યતાની દ્રષ્ટિએ તમને કીધું કે દાખલા કે જનતા દળ યુનાઇટેડ પણ નહીં તૂટે એની શું ખાતરી, એવી શક્યતા બહુ ઓછી છે. પણ લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસ અને પછી એને 15 જણા ખૂટે છે, તો 15 જણા જો જનતા દળમાંથી આવે અને હજી આરજેડી નો મુખ્યપ્રધાન બનવાની શક્યતાઓ બિલકુલ ઝીરો થઈ ગઈ ના કહેવાય. એનું કારણ એક જે મને લાગે એવું છે કે એ શક્યતા એટલા માટે કહેવાય કે આ છે ને લાલુ પ્રસાદ યાદવ રાજકારણના ખેલાડી છે. આ એક જ સરકાર એવી છે કે 356ની કલમની અંદર એની સરકારને ઘરે બેસાડી દીધી, એમ છતાંય તે એ ભાઈ એ ત્યાં રાજ્યમાં હતા છતાંય તે સરકારને ફરી પાછી એને રીઇન્સ્ટેટ કરી હતી. એટલે રાજકારણના બહુ ઉચ્ચા ખેલાડી છે. પણ તમે એવું માની રહ્યો છો કે જે રીતે લાલુ પ્રસાદે વાત કરી એમાં એવું લાગ્યું હતું કે સમજો કે જેડીયુ માંથી કોઈને લાલુ પ્રસાદ ઉભો કરે અને એ 15-20 લોકો લઈને આવે, એ પણ કરે તો તેજસ્વી નહીં, તે હજી તો બનાવી શકે એમ છે. અશક્ય તો કશું નહીં, આરજેડી નું નહીં, પણ એ મુખ્યમંત્રી નીતિશની પાર્ટી નું લે બીજો અને પોતાના પક્ષમાં લાવી દે. હા, એની જરૂર જ નથી. એ તો મહાગઠબંધન અમે તોડ્યું જ નથી એવું કહી શકે ને. જો નીતિશ, પણ આ વસ્તુ ત્યારે થઈ શકે કે નીતિશ કુમારનો પ્રભાવ એની અંદર જ તે જો એના ને શરદ યાદવ વચ્ચેનો જે ભારેલો અગ્નિ એવી રીતના ફંટાયેલો કે ભાજપમાં જોડાવું કે ન જોડાવું, નરેન્દ્ર મોદી યાદવ એનું હજી સ્ટેટમેન્ટ નથી આવ્યું. એટલે બે પ્રવાહો એમાં પણ વહેતા હોય, અને એની અંદર જે બિહારના પેચીદા રાજકારણમાં કેટલી બાજુ ભાજપની સાથે બેસવું એવો મત છે, કેટલાક લોકો ભાજપની સાથે બિલકુલ અસ્પૃશ્ય રહેવું એવો મત છે. એટલે જેડીયુની આંતરિક પરિસ્થિતિ શું છે એના ઉપર આખી મને એમ છે કે આગામી 10-12 કલાકની અંદર જે વર્તન તો અત્યારે જે સ્ક્રીન પર દેખાય છે એ ચિત્ર હજી બદલાવાની શક્યતાઓ થોડા કલાકોમાં અશક્ય નથી. બિલકુલ. દર્શક મિત્રો, જે રીતે સુધીરભાઈએ વાત કરી, ખૂબ અગત્યની વાત કરી છે કે સંભાવના એ પણ છે કારણ કે લાર્જેસ્ટ પાર્ટી 80 ધારાસભ્યો સાથે લાલુ પ્રસાદ યાદવની છે. કોંગ્રેસના પણ ધારાસભ્યો મળીને 112-15ની આસપાસ એ થઈ શકે. કોંગ્રેસના 35 જેટલા ધારાસભ્યો છે. એટલે માનીને ચાલીએ કે બીજા જે સીપીઆઈ ના 4 અધર્સ ને એવી રીતે બધું મળાવીને કરીએ તો 115 જેવું થાય. એટલે આઈ થિંક 8 જેટલા ધારાસભ્યો લાલુ પ્રસાદ ને ખૂટે. પણ બીજી તરફ ભાજપ જે ગઠજોડમાં નીતિમાં પણ માસ્ટર છે, અમિત શાહ અને ગ્રુપ, જે રીતે કોંગ્રેસના હાથમાંથી મણિપુર ને ગોવા લઈ ગયા, અને હજી કોંગ્રેસ એમ કહે છે કે રાજ્યપાલ લાલુ પ્રસાદે બહુ મહત્વની વાત કરી કે જે નીતિશ કુમારે એની એફિડેવિટમાં એના ઉપર પણ ચાર્જિસ છે અને એને 302 ના એટલે કે હત્યાનો જ ગુનાની વાત કરી છે. તો આ તમામ બાબતો ઉપર દર્શક મિત્રો આવશું નાનકડા વિરામ બાદ. મહાબંગાળના મહારથી કોણ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહામંથનમાં આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે. સવાલ એ જ ઉપસ્થિત થાય છે, હિમાંશુભાઈ, જે રીતે વાત થઈ રહી છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ છે એ પોતાનો વિસ્તાર વધારતું જાય છે, અને વધારતું એ એની હોશિયારીના કારણે જાય છે. ખાસ કરીને મેન્ડેટ પ્રજાએ આપ્યો છે, મેન્ડેટ એને ગોવામાં પણ આપ્યો છે અને મણિપુરમાં પણ કોંગ્રેસને આપ્યો હતો, પણ છતાંય ભાજપે એ મેન્ડેટ અથવા તો સામા પક્ષની એટલે કે કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લઈને એક તક ઝડપી લીધી. બિહાર છે એ ઘણા સમયથી ભાજપની નજરમાં હતું જ. તો મહાગઠબંધન જે તૂટ્યું અને નીતિશ કુમાર છે રાજીનામું આપી દીધું, રાજીનામું મંજૂર પણ થઈ ગયું, ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુરંત ટ્વીટ કરીને અભિનંદન પણ પાઠવી દીધા કરપ્શન વિરુદ્ધની લડાઈ કહીને. શું લાગી રહ્યું છે, કોંગ્રેસ અને મહાગઠબંધન તૂટવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો એવું માની શકાય, અથવા તો કોંગ્રેસ મુક્ત જે ભારતનું સ્વપ્ન છે જે ભાજપ ચલાવી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે આગળ વધી રહ્યું છે? પહેલા તો તમે સરસ વાત કરી કોંગ્રેસ મુક્ત નહીં. તો પંજાબમાં કોંગ્રેસની સરકાર બની, મણિપુર ગોવાનો જે બીજેપીએ પૈસાનો જે રેલમછેલ કરી અને જે ધારાસભ્યો ખરીદવાની તડજોડની નીતિ કરી એ પ્રજાએ જોયું. ગુજરાતની પ્રજાએ નવસર્જન ગુજરાતના જે ગત તાલુકા જિલ્લા પંચાયત કોર્પોરેશનમાં જે મત આપ્યા અને 117 થી વધુ બેઠકો ઉપર ગુજરાત વિધાનસભાની બેઠકો પર કોંગ્રેસના લીડ મળી, એ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને મત આપ્યો. સાહેબ, ગુજરાત મોડેલના ગુજરાતની અંદર જ બીજેપીના નેતા ચોક્કસ અહીંયા ખેસ પહેરીને ચર્ચામાં બેઠા, પણ પ્રજા વચ્ચે ખેસ પહેરીને જાય, પાટીદાર, મધ્યમ વર્ગ,
ફિક્સ પગારદાર તમામને સત્તાના નશામાં છે. એનું ગુજરાત મોડલ એ જ દશા આજે એને એમ છે કે ગુજરાત જશે તો બિહાર જીતીશું, બિહાર જીતશે તો મણિપુર જીતીશું. અને જે સત્તાની તડજોડ આદર્શવાદીની વાતો કરવાની, ઉત્તર પ્રદેશમાં પણ અમારા અધ્યક્ષ રીટા બહુગુણાને લે અને એ ત્યાં 40 થી 50 કોંગ્રેસના આગેવાનોને જોડે વાત આદર્શની કરે. તમારા લોકો લે પણ તમારા લોકો જાય છે એ નબળાઈ નો કહેવાય. અમારી તો ફેક્ટરી છે નેતા પેદા કરવાની. આજે 37 MLA બીજેપી કોંગ્રેસના છે, અમે કોઈ નથી લીધો ભાજપના ને અમારામાં 37 MLA આજે ગુજરાત વિધાનસભામાં બધાને વંડા ખોલીને આપવું છે. સુદાનભાઈ, આ મારા મિત્રની નિરાશા બહુ સમજી શકાય, બહુ સમજી શકાય એવી છે. આપને જોવા તત્પર છે. આ ખેસ જોઈને પણ એને હવે કંઈક તકલીફ થવા માંડી છે. મને એમ ગુજરાતમાં ચૂંટણી આવી, ગુજરાતમાં નવસર્જનની વાતો કરનારી કોંગ્રેસ ગુજરાતમાં વિસર્જનને આરે છે. આખા દેશમાંથી કોંગ્રેસ સમેટાઈ રહી છે. ગુજરાતની વાત કરો, 17 જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતની પ્રજાને ધ્યાનમાં રાખો. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પ્રજા નસો ઉતારી રહી છે, ભાગી ગઈ છે. 4 કટકા તમારું અભિમાન છે ને, પ્રજા માટે તમારું જે અભિમાન છે પ્રજા જોઈ રહી છે અને આ તમારું અભિમાન જોઈ રહી છે. ચૂંટણીમાં 150 કરતા વધારે સીટો સાથે તમે લોકોને ધમકી આપો છો આમ આમ કરીને. એ ગુજરાતની પ્રજા જોવે છે, સંભાળશે. આ તમારી આગળ ગુજરાતની પ્રજા કોઈ મુદ્દો નથી. આજે ઈસુદાનભાઈ, આખા ભારતમાંથી તમે જુઓ 17 જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને એના અલાઇડ પક્ષોની સરકાર છે. ધીરે ધીરે દેશના નકશામાંથી કોંગ્રેસ ભૂસાઈ રહી છે. પણ કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે. હવે ગઠબંધનની વાત ઉપર આવું કે મારા મિત્ર જે સુફિયાની વાતો કરે છે કેમેરા સામે, એને મારે પાછું યાદ કરાવી દેવું. ગુજરાતની વાત કરો ને, કલાક ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન, બિહાર છોડો, ઉત્તર પ્રદેશમાં તમે મહાગઠબંધન બનાવવાની કોશિશ સાથે ગુજરાતની વાત કરો. બેસી ગયા. શું તમે કેરાલાની વાત કરો? કેરાલામાં એ કોમ્યુનિસ્ટ પ્રજાની વાત સામે લડે અને વેસ્ટ બંગાળમાં એ કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે ગઠબંધન કરે. આ બે ધારી નીતિઓ કોંગ્રેસની. તમે પીડીપી સાથે કાશ્મીરમાં શું કર્યું છે? તમે કાશ્મીરની સરકાર બનાવી છે. તમારા નેતાઓ બીપ પાર્ટી કરે કાશ્મીરમાં, શરમ આવી જોઈએ. કોઈ નિયત નથી. બાપ બેटे की सरकार देश को लूट रही है. સરકાર બનાવે શું બનાવવાની? સવાલ મને એ ઉપસ્થિત થાય છે કારણ કે વીટીવી ના દર્શકો લાખો કરોડો જોઈ રહ્યા છે, એને પણ સવાલ થાય છે અને ગુજરાતની દેશની જનતા પણ જાણવા માંગે છે કે આ ગઠબંધનોમાં તોડી મરોડીને આપણે સરકાર બનાવીએ મેન્ડેટ વિરુદ્ધ, એ કંઈક એથિક્સથી વિરુદ્ધ હોય એવું લાગે છે, અથવા તો એ હવે સમય આવી ગયો છે કે આવા બધા નાના નાના વસ્તુમાં આપણે નહીં નિહાળવાનું? એ કોંગ્રેસની પ્રેક્ટિસ રહી છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય સત્તા માટે કામ નથી કરતી. સત્તા એ અમારો કોઈ અંતિમ નહીં. બિહારમાં સત્તા ભારતીય જનતા પાર્ટી બનાવશે એવું હું નિશ્ચિત કહી શકું. જે કઈ ઘટના બની ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ છે જ નહીં. બિહારમાં તમે કોંગ્રેસને પૂછો કે આ મહાગઠબંધન શા માટે તૂટ્યું, શા માટે કોંગ્રેસ આવા ભ્રષ્ટાચારીઓ સાથે બેઠી હતી, શા માટે કોંગ્રેસે લાલુ પ્રસાદ યાદવને ટેકો આપ્યો, શા માટે એને તેજસ્વીને ટેકો આપ્યો, જેના ઉપર અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ છે, એવા લોકોને શા માટે કોંગ્રેસે ટેકો આપ્યો. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સરકાર ઉપર કરોડોના ભ્રષ્ટાચારના આરોપો છે, ખૂનના આરોપો છે, બળાત્કારના આરોપો છે. આવી સરકારને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે શા માટે ટેકો આપ્યો? શા માટે ઉત્તર પ્રદેશમાં અખિલેશ સાયકલ ઉપર બેસી ગયા? કોંગ્રેસની નિયત નથી. કોંગ્રેસ આજે બોખલાઈ ગઈ છે. આખા ભારતમાંથી કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. મારો સવાલ છે સુધીરભાઈ, આ બોખલાહટ અહીંયા આપણને દેખાઈ રહી છે. ઓકે સુધીરભાઈ, જે રીતે વાત થઈ રહી છે, એક એ વિચાર તો આપણે કર્યું જ કે ગઠબંધનમાં હજી 2-3 ઓપ્શન ખરા, પણ જે રીતે પલ્લું ભારે જોઈએ છે કે મણિપુર ને ગોવામાં કોંગ્રેસનો મેન્ડેટ હોવા છતાં પણ ત્યાં પહોંચી જવું, રાજ્યપાલે આમંત્રણ આપી દેવું, રાજ્યપાલ સાથે સરકાર બનાવી નાખી. એ દ્રષ્ટિએ એગ્રેસિવનેસ જોઈએ તો ભાજપ અને જેડીયુના ગઠબંધનમાં અત્યારે પાણી દેખાય છે. પણ સવાલ એ જ મને ફરીથી રિપીટ કરું છું, પ્રશાંતભાઈને પૂછ્યું કે એવું નથી લાગતું કે મેન્ડેટ વિરુદ્ધ આ સરકારો બનાવી ગઠબંધનથી અથવા તો આવી રીતે વચ્ચેથી તોડીને, તો ક્યાંક ને ક્યાંક જનતાનો એથિક્સ અથવા તો પાર્ટીનો એથિક્સ જે હોય, સિદ્ધાંતો હોય, એનાથી આપણે હવે પાર્ટીઓ બધું દૂર જતી રહી છે અથવા તો હવે આ નોર્મલ થઈ ગયું છે પોલિટિક્સમાં, એવું માની શકાય? બહુ એ ચોક્કસ માની શકાય. અને આ દેશની જનતા જે જોઈ રહી છે, જે સારી છે, એ આવી દ્રષ્ટિએ જોઈ રહી છે કે પહેલા વિચારધારાનું કંઈ મહત્વ હતું, એથિક્સનું મહત્વ હતું, જાહેર જીવનમાં નીતિ મૂલ્યોની એક આને છડેઆમ તોડવાનો એક છોછ હતો, શરમ હતી, સંકોચ હતો, એ હવે નથી રહ્યું.
એટલે સત્તા ત્યારે છે ને સેવા માટે સત્તા એક માધ્યમ હતી, સત્તા એક સાધન હતું. હવે સત્તા કોઈ પણ ભોગે સત્તા એક ધ્યેય બની ગયો છે. એટલે એની અંદર આવા કોઈ છોછ નડતર, પણ મને એવું લાગે છે કે જ્યાં નૈતિક મૂલ્યોનું આવું હનન થતું હોય ને માત્ર સત્તા કેન્દ્રિત, ત્યારે પ્રજા તો એના જે કાયદા પ્રમાણે એને તો અત્યારે મૂક દર્શક જ બનવાનું હોય છે. પણ જાહેર જીવનનો આગ્રહ જો આપણી પ્રજા સેવતી રહે સતત, તો મને એવું લાગે છે આગામી ચૂંટણીમાં જે તે પક્ષને એનો ફટકો પડે છે. કોંગ્રેસનું પણ હજી સુધી ધોવાણ થયું હશે તો એમાં એને કેટલાય બાંધછોડ કરી હશે, એને ગેરલાભ થયો છે. તો ભારતીય જનતા પક્ષ માનો કે સત્તા માટે આવું બધું કરતા હતા તો એને આજે સુરત તપતો હશે તો કાલે પણ એવું થશે. પણ કુલ મળીને પ્રજા તો જોતી જ હોય છે. પ્રજાને જયારે વિચારધારાને સિદ્ધાંતો આરે એકદમ સમાધાન કરતા પક્ષોને જોવે છે ત્યારે એ લોકોને દુઃખ થતું હોય છે. અને આપણે જોઈએ છે કે મોટા ભાગની પ્રજા સારી છે, અને એને સારી રાજનીતિની અપેક્ષા છે રાજનેતાઓ પાસેથી. એટલે તમે કહો છો બરાબર છે કે આ એથિક્સનું હનન જે થાય છે એ સામાન્ય બનતું છે, એ અફસોસજનક છે. બિલકુલ બિલકુલ. અને એ જ રીતે જો જોઈએ તો હિમાંશુભાઈ, ગુજરાતની જો એક નાનકડી ચર્ચા સાથે કરી લઈએ તો કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ જવું, ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરવું, અને ગુજરાતમાં પણ એક નવસર્જન કોંગ્રેસનું સૂત્ર હતું, કોંગ્રેસ આવે છે પણ બાપુ જાય છે, એ પણ એક સૂત્ર હતું. અને ખરેખર બાપુ ગયા. અત્યારે રાજ્યસભામાંથી પણ એવી ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક બાપુ પક્ષ તરફથી કોઈ ઉમેદવાર ઉભો રહે, 29 ધારાસભ્યો જે છે બીજેપીના એ સપોર્ટ કરે અને અહેમદ પટેલ હારે. નથી લાગતું કે ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં પણ એક સત્તાની જે લાલસા છે, પછી સામે પક્ષ હોય કે વિપક્ષ હોય, એટલે બંને જે છૂટા પડે એમાંથી પણ સત્તા પક્ષની લાલચ છે એ પક્ષને નુકસાન કરીને ખાડેમાં ઉતારી દીધું, નથી લાગતું? વિદ્વાન છો, આપ ત્રીજી જાગીર છો, આપ કંઈ પણ પૂછી શકો. ઘણા બધા પત્રકારો કોંગ્રેસની જ વાત પૂછતા હોય છે, છતાં અમે જવાબ આપીએ છીએ. પહેલા તો બાપુએ આજે જ કીધું કે હું અહેમદ પટેલ જ મત આપવાનો છું, સ્પષ્ટતાપૂર્વક આપના ટીવીએ પણ બતાવેલું છે. બીજું કોઈ બીજા ધારાસભ્યો આપના સંપર્કમાં હોય, બાઇટ આપી હોય, એને મારી વાત કોટ કરીને કર્યું. અરે જે તમે કહી દો સાહેબ, હું કાલે ધારાસભ્યોની સાથે હું કાલે પ્રદેશ એ એમના જે ગેહલોતજીની બાબત એ બી ચર્ચા થઈ છે. અને આજે ગેહલોતજીએ બી કીધું કે મને બાપુ કહેશે તું એમના ઘરે ચા પીવા જઈશ. એટલે કોઈ રાજકારણની અંદર મતભેદ હોય, મતભેદ ના હોય. બાપુએ સ્પષ્ટ કીધું, અને બાપુએ જ કીધું કે મેં અહેમદ પટેલનું નામ મૂકેલું 1.5 મહિના પહેલા, અને હું મત આપવા માટે જ હું વિપક્ષના પદેથી રાજીનામું આપું છું, પણ હું માત્ર રાજ્યસભાનો મત આપવા માટે જ ઉભો રહ્યો છું. એટલે બરાબર જો. અને ગઈકાલે જ માન્ય ગેહલોતજી, માન્ય ભરતસિંહભાઈ અને અહેમદભાઈની હાજરીની અંદર 5 થી 6 ધારાસભ્યોએ પોતાનું કારણ બતાવીને ગેરહાજર રહ્યા હતા. બાકીના તમામ 57 માંથી 52 થી 53 એમએલએ ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે 5 વાગ્યાથી રાત્રે 10 વાગે જ્યારે મત આપવાનો આવે છે ને ત્યારે પણ ગેરહાજર થઈ જાય. હું એટલા માટે કહું છું કે રાજ્યસભાની પણ બેઠક જાય એવી સ્થિતિ છે. સાહેબ, અત્યાર સુધીમાં તો 22 વર્ષથી ગુજરાતમાં બીજેપીનું શાસન, એવી કોઈ નોબત નથી આવી કે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જ થયું ને. એ તો ચેક કરવાનું છે કેમનું શું થયું છે, એ બી તપાસ થઈ રહી છે. પણ આમાં હવે બીજું એ ખાનગી મતદાન હતું, એટલે શંકા કોઈના ઉપર સેવવી એ કોઈના માટે બી ગમે તે વાત ચલાવી દે. અમારા એટલા બધા ખૂબ મીડિયાએ અમારા ધારાસભ્યોને ખૂબ પબ્લિસિટી આપી. રોજ 2-4 ધારાસભ્યોને અમારો પ્રદેશ મહામંત્રી અશ્વિન કોટવાલ તો છૂટે તો પછી જાય ક્યાં? પણ તમે એટલા બધાને ખુલાસા કરવા પડ્યા છે કે ભાઈ હું કોંગ્રેસમાં છું. 5 વખત તો અમે પ્રદેશ કમિટી ખાતે આપને બોલાવી કહીએ. સુદાનભાઈ, એક વાત તો સ્પષ્ટ છે કે એના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, એ તો સ્પષ્ટ છે. કોણે કર્યું એ બધામાં ના પડજો ને. રાજસ્થાનમાં તમારા 5 અમરું કરી છે કે કોંગ્રેસના ધારાસભ્યોને પણ હવે કોંગ્રેસની એ રાજ્યસભામાં જો ક્રોસ વોટિંગ આવી રીતે થાય, અરે રાજસ્થાનમાં બીજેપીના 5 કર્યું. મારી વાત મેં આપની વાત સાંભળી, હવે આપ મને સાંભળો. હવે આપ મને સાંભળો ને, હવે મને આપ સાંભળો. આપની વાત મેં નિરાતે સાંભળી. હવે કોંગ્રેસના ધારાસભ્યોને પણ કોંગ્રેસની નેતાગીરી પર વિશ્વાસ નથી. રાધા હરિશ્ચંદ્ર કોંગ્રેસના કાર્યકરો પણ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે, એટલે કાર્યકરો વિહોણી કોંગ્રેસ થઈ ગઈ છે. તો એ પ્રસાદી કહેવાય. આ કોંગ્રેસના નેતાઓ સત્તા માટે તરફડિયા મારે છે. કોંગ્રેસના ધારાસભ્યોને પણ નેતાગીરી ઉપર વિશ્વાસ નથી.
કોંગ્રેસના કાર્યકરો પણ અરે ભાઈ તમારી જેવી ગુલામી તો નથી ને, એટલે પ્રજા તમારા જેવી ગુલામી નથી. અને હેમાંશુભાઈ 2017 ની અને તમે આખી આ પરિવર્તન પાર્ટી થઈ, મહાગુજરાત જનતા પાર્ટી થઈ, ત્યાં સુધી તમારી પાર્ટીમાં કેટલી દુકાનો ખુલી ભાઈ? 2017 ભાજપના કેટલા વરિષ્ઠ નેતાઓએ દુકાનો ખોલવી પડી? પરિવર્તન પાર્ટી બચપા કરી, અડવાણીની ચિંતા કરો ને, તમારા આત્માને અડવાણીજીની ચિંતા કરો. અત્યારે કોંગ્રેસ અમારી ના કરજો. નથી. હું બેઠો છું અમારી પાર્ટી મેદાનમાં નથી. એ તમારે નહીં જોવાનું, અમે બેઠા છીએ. તમારી પાર્ટીની ચિંતા કરો કે રાજસ્થાનમાં કેમ તમારા ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ કેમ તમે અડવાણીજીને રાષ્ટ્રપતિ ના બનાયા, કેમ કેશુભાઈને અલગ પાર્ટી બનાવી પડી, કેમ તમે આત્મારામનું ધોત્યું અમદાવાદ સ્ટેડિયમ, કેમ તમે 14 યુવાનો ગોળીઓ મારી, કેમ દલિતોને મારો છો? આ વાત કરો. તમારે જે મુદ્દા છે અને ગુજરાતની પ્રજા જજોના ખેસ પહેરીને રાહ જોઈને બેઠી છે. કોંગ્રેસના 4 કટકા મુદ્દો એ છે. અરે થવા દો, પ્રજા કરશે. એ વાત 12 મહિના પહેલા પ્રજાનો ચુકાદો આવ્યો. આ તમારું અભિમાન જ પ્રજા જોઈ રહી છે ભાઈ, તમારું અભિમાન જ પ્રજા જોઈ રહી છે. તમારે જે ઘમંડ થઈ ગયું છે ને, પ્રજાને તમે આમ ગણો છો ને, પ્રજા જોઈ રહી છે ભાઈ. આ પ્રજા તમારી કાઢનાર છે. 22 વર્ષ તમે થોડીક રાખો પ્રજાની કદર કરો. આ ગુજરાતની પ્રજા વીટીવી ના માધ્યમથી તમારી દશા કરી નાખશે. અમે પાર પડ્યા, આ પારે જોઈ રહે છે. એટલા માટે પ્રજા અમને મત આપે છે. બિલકુલ સુધીરભાઈ, જે રીતે વાત થઈ બંને મહાનુભાવોની, પણ ચર્ચા એ હજુ પણ દર્શકોને ક્લિયર નથી થઈ કે રાજ્યસભાની ચૂંટણી છે 8મી તારીખે, અને જે રીતે ક્રોસ વોટિંગ રાષ્ટ્રપતિમાં થયું 45-46 ધારાસભ્યોની જરૂર પડી રહી છે. શું લાગે છે રાજ્યસભામાં કોંગ્રેસના જ્યારે બેઠક બોલાવે છે તો આંકડો બરોબર થઈ જાય છે, પણ જ્યારે ગુપ્ત વોટ થાય છે ત્યારે જ આંકડામાં ગડબડ થાય છે. બીજું કે આજે જે રીતે કોંગ્રેસે કહ્યું કે અમે એવા હશે તો અમિત શાહ છે એ રાજ્યસભાની ચૂંટણી ગુજરાતથી લડશે. મોટા ન્યૂઝ આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે અમિત શાહ છે એ રાજ્યસભાની ચૂંટણી ગુજરાત છે લડશે. જેપી નડ્ડા છે બાઇટ આપી રહ્યા છે. સ્મૃતિ ઈરાની પણ ગુજરાતથી ચૂંટણી લડશે. बखूबी ट्राइबल इलाके में काम किया है, विभिन्न जिम्मेवारियों को इन्होंने निभाया है और महिला ट्राइबल के दृष्टि से महिलाओं के विषय को भी इन्होंने उजागर किया है. तो भारतीय जनता पार्टी ने सर्वसम्मति से इनके नाम को तय किया है. श्रीमती संपत्तिया उइके, ये मध्य प्रदेश के जो हमारी सीट है, जो उपचुनाव की सीट है, बाई इलेक्शंस की सीट है, इस पर से ये चुनाव लड़ेंगी. इस पर उन्होंने मुहर लगाई. उस पर विचार चल रहा है, वहां के स्थानीय लोग तय करेंगे, लेकिन 2 सीटों के बारे में संसदीय बोर्ड ने मुहर लगाई है. हमारे राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह जी और इनके साथ साथ हमारे मंत्री जो केंद्र में है श्रीमती स्मृति जुबिन ईरानी जी, इन दोनों को नाम को तय किया है. धन्यवाद. मैंने कहा कि बिहार पर 3 सदस्य समिति बनी है. श्री सुशील मोदी, हमारे नित्यानंद राय जी और प्रेम कुमार जी, ये तीनों मिलकर वहां की स्थिति का जायजा ले रहे हैं. जायजा लेकर के वो केंद्रीय पार्टी के साथ बातचीत करेंगे और उनको रिपोर्ट देंगे, तत्पश्चात ही इस पर विचार. धन्यवाद. धन्यवाद. कहा है, उनको कहा है, वो विचार कर रहे हैं, वहां पर बातचीत कर, वो वहां की स्थानीय स्थितियों को देख करके तय करेंगे और देखने के बाद जल्द से जल्द वो रिपोर्ट भेजेंगे. धन्यवाद. સમાચાર છે જે રીતે વીટીવી ન્યૂઝે જે સમાચાર આપ્યા હતા એના ઉપર મહોર વાગી છે. સ્મૃતિ ઈરાની અને અમિત શાહ બંને રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે. ત્રીજી બેઠક એટલા માટે હજી ડિક્લેર નથી કરાઈ, પરંતુ જે રીતે 2 નામો રાજ્યસભાના જે આવ્યા છે સામે વીટીવીના જે ન્યૂઝ હતા, સમાચાર હતા, એના ઉપર ફરી મહોર લાગી છે. સામાન્ય રીતે આ સમાચારમાં સ્પષ્ટપણે સંકેત વીટીવીએ આપ્યા હતા કે સ્મૃતિ ઈરાની અને અમિત શાહ બંને રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી લડી શકે છે, અને એવા જ સમાચાર સ્પષ્ટ થયા છે. આજે જેપી નડ્ડા જે રીતે માહિતી આપી રહ્યા હતા એમાં 2 બેઠક પર સ્મૃતિ ઈરાની અને અમિત શાહ લડવાના છે ગુજરાતમાંથી, રાજ્યસભામાંથી. ત્રીજી બેઠક હજુ સુધી કોંગ્રેસના પક્ષમાં છે. એટલે જે રીતે અહેમદ પટેલે ફોર્મ ભર્યું છે, પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક
પૂરતા ધારાસભ્યો ન હોવાના કારણે કદાચ હારી શકે એવી સ્થિતિ છે ને એટલા માટે જ આપણે ચર્ચા પણ કરી રહ્યા છીએ. સુધીરભાઈ, જે રીતે વાત છે, સમાચાર વીટીવી આપ્યા હતા અને એ સ્પષ્ટપણે સાચા પડ્યા છે કે સ્મૃતિ ઈરાની અમિત શાહ જે રીતે વિધાનસભાની ચૂંટણી ન લડવાના એ પણ વીટીવીએ પહેલા સમાચાર આપ્યા હતા અને એ એટલા માટે કે એ નારણપુરા બેઠકમાંથી જે રીતે હતા, પરંતુ હવે એનો કદ વધતા એ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં જવાની વાત હતી જ. સ્પષ્ટપણે વીટીવીના સમાચારને ફરી મહોર વાગી છે, અમિત શાહ પણ અને સ્મૃતિ ઈરાની બંને. ત્રીજી વાત જે કહી રહ્યા છે, ત્રીજું જે બેઠક અહીંની છે એમાંની જે ગડમથલ હતી એ ગડમથલમાં એક વાત સ્પષ્ટ છે કે જીતવાના બંને પક્ષ તરફથી ક્યાંક ને ક્યાંક તકલીફ તો છે જ. મને એવું લાગે છે કોંગ્રેસનું ગુજરાતનું રાજકારણ અત્યારે પેચીદું તો ચોક્કસ બન્યું છે. કોંગ્રેસની પરિસ્થિતિ થોડી નબળી બની છે, જે ક્રોસ વોટિંગ પરથી આપણને સમજાય છે. અહેમદભાઈ પટેલ વર્ષોથી છે એટલે એ બહુ મજબૂત દાવેદાર છે, એમને હરાવવા પણ એટલા જ અઘરા છે. ક્રોસ વોટિંગ ચાહે કોઈ પણ હથકંડા અપનાવવા હોય તો પણ ભારતીય જનતા પક્ષ પાસે વધારે મતો છે. અને કોંગ્રેસની અંદર જે રીતે બાપુનો એપિસોડ થયો ત્યાર પછી કેટલાક ધારાસભ્યો નારાજ છે એવું કહેવાથી, અને જો એવો હજી કોઈ મેદાનની અંદર આવી રીતના ઉતારે અને અહેમદભાઈ પટેલને હરાવવાની સ્ટ્રેટેજી કરે તો એ અશક્ય પણ નથી. પરંતુ મને કુલ મળીને એવું લાગે છે કે જો ક્રોસ વોટિંગ હજી જો અંદર ખાને જે રીતના હમણાં હેમાંશુભાઈ કહેતા હતા કે ધારાસભ્યો એક થઈને વોટિંગ કરશે તો, અને એક થઈને વોટિંગ કરે અને રાષ્ટ્રપતિની ચૂંટણી જેવો દેખાવ ન થાય તો હજી અહેમદભાઈને એવો વાંધો આવે એવું લાગતું નથી. પણ ચોક્કસ ચૂંટણી રસપ્રદ રહેશે. અને બીજું, કોંગ્રેસે જરા પણ અતિ આત્મવિશ્વાસમાં તો રહેવાશે જ નહીં, કારણ કે આ બહુ તલવારની ધાર પર આખી બાજી છે અત્યારે. મને એમ લાગે છે કે આગામી દિવસોની અંદર બંને પક્ષે જે તનાતની છે એમાં નવા જૂની ન થાય તો પણ નવાય અને નવા જૂની થાય તો પણ નવાય નહીં. બિલકુલ દર્શક મિત્રો, જે રીતે બહુ અગત્યના આ માહોલમાં એવું કહી શકાય કે રાજ્યસભાની ચૂંટણી પણ રસપ્રદ એટલા માટે બને છે કે બાપુ પક્ષ તરફથી એટલે કે શંકરસિંહ વાઘેલાના ગ્રુપ તરફથી બળવંતસિંહ રાજપૂતનું નામ રાજ્યસભામાં તે એક ચર્ચાઈ રહ્યું છે અને બળવંતસિંહનો 2 દિવસથી સંપર્ક પણ નથી થઈ રહ્યો. એટલે આ સૂરમાં સૂર જો પુરાવામાં આવે તો 29 ધારાસભ્યો છે એ ભાજપના જો સપોર્ટ કરે અને બાપુના પક્ષ તરફથી પણ જો 45 ધારાસભ્યો સુધી પહોંચી શકે તો એ ચૂંટાઈ શકે, અહેમદ પટેલ હારી શકે. આ તમામ બાબતો પર ફરીથી ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. મહાભંગાણના મહારથી કોણ, આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જે રીતે અમિત શાહ અને નરેન્દ્ર મોદી 1 by 1 સ્ટેપ લઈ રહ્યા છે. અમિત શાહ રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે એ નિશ્ચિત થઈ ગયું છે. સ્મૃતિ ઈરાની પણ લડશે. 3 બેઠક ઉપર ચૂંટણી છે 8મી ઓગસ્ટે. એમાં 2 ભાજપની ને 1 કોંગ્રેસની છે. અને એમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલે ફોર્મ ભર્યું છે. પરંતુ જે રીતે વાત થઈ રહી છે, હિમાંશુભાઈ, કદાચ એવું માની લેવામાં આવે કે શંકરસિંહ વાઘેલા જે રીતે નારાજ છે કોંગ્રેસથી અને એમણે ઘણી વખત પ્રયાસ કર્યો છે કંટ્રોલ કરવાનો, પણ થયું નથી, છેલ્લે એમણે પાર્ટી છોડી છે. પણ એક વસ્તુ એ હંમેશા કહેતા આવ્યા છે કે મેં પાર્ટી છોડી છે, પોલિટિક્સ નહીં. અને શંકરસિંહ વાઘેલા એ જ છે કે જેમણે સરકારો તોડેલી છે. હવે એ સંકેત આવે છે કે શંકરસિંહ વાઘેલા રાજ્યસભામાંથી અહેમદ પટેલને જીતવા નહીં દે એવી સ્થિતિ પણ ઉપસ્થિત થઈ છે. ક્યાંક ભાજપ પક્ષ તરફથી એમને સપોર્ટ મળે ને અપક્ષ તરીકે બળવંતસિંહ રાજપૂત અથવા તો કોઈ અન્ય ઉમેદવાર ઉભો રાખે તો કોંગ્રેસની સ્થિતિ તો બહુ ખરાબ થઈ કહેવાય. ફરી આપનું થોડું ધ્યાન દોરીશ કે બાપુએ કોંગ્રેસ છોડી પણ સાથે સાથે ભાજપમાં પણ નહીં જવું એટલું જ એમને જવાબદારીપૂર્વક કીધું. સાથે સાથે એમને એમ પણ કીધું કે મેં સોનિયા ગાંધીને પણ મેં એમ કીધું છે કે હું પાર્લામેન્ટની આ રાજ્યસભાની ચૂંટણીમાં હું મત આપીને રાજીનામું આપીશ, 15મી ઓગસ્ટે હું રિઝાઇન કરવાનો. હવે આટલા અમારા સિનિયર વરિષ્ઠ ગુજરાતના તો બાપુ નેતા છે, ભાજપ કોંગ્રેસની વાત પછી કરીએ. હવે આવડા મોટા વ્યક્તિ એમના વિશે હું કદાચ ચર્ચામાં નાનો પણ પડું અને એ જે સમય જે તો પોલિટિક્સ છે, રાજનીતિ છે, જે બનવાનું છે આપણે જોઈશું. પણ આજની તારીખમાં આજે પણ બાપુએ કીધું છે કે મારો મત અહેમદભાઈ પટેલને મળશે. હવે આનાથી વધારે આપ કયા ખુલાસા માંગો? વારંવાર આની આ વાત ઉછાળવાથી, આની આ વાતને વધારે ચર્ચા કરવાથી જો કોઈ બીજો ફાયદો થતો હોય તો આપણે કન્ટિન્યુ કરીએ. પ્રસાદભાઈ, જે રીતે વાતનું છેદન મસ્ત રીતે કર્યું હિમાંશુભાઈએ, પણ મુદ્દો મારો એ છે
કે કદાચ માની લઈએ કે ભાજપે 2 ઉમેદવારો તો જાહેર કર્યા છે, એટલે અત્યારે ત્રીજા ઉમેદવાર એમણે જાહેર નથી કર્યા, પણ ભાજપ કદાચ બાપુને પાછલા બારણે પણ, કારણ કે આમે 29 ધારાસભ્યો જેટલા વધી શકે છે, પાછલા બારણે સપોર્ટ કરે એવી સ્થિતિમાં છે. બાપુ અને અહેમદભાઈ પટેલની લડાઈ એ કોંગ્રેસની આંતરિક બાબત છે. આજ સુધી આંતરિક બાબત હતી. 2 દિવસ પહેલા બાપુએ એમાંથી રિઝાઇન કર્યું. બાકી અમે તો છેલ્લા 1 વર્ષથી કહેતા હતા કે કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓ, આંતરિક કલહ એ ચરમસીમાએ છે. 4-5 નેતાઓ એ સત્તાના સપના જોવે છે, સત્તા માટે તરફડે છે, એટલે અંદરો અંદરના ઝઘડાને લીધે કોંગ્રેસમાં ભંગાણ થવાનું નિશ્ચિત હતું. હવે આ ત્રીજી સીટ માટેની જે લડાઈ છે એ કોંગ્રેસે નક્કી કરવાનું છે અને બાપુએ નક્કી કરવાનું છે. એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ છે નહીં. પણ સુધીરભાઈ જવાબ ના આપ્યું હિમાંશુભાઈની જેમ પ્રશાંતભાઈએ, પણ સવાલ શું છે, ભાજપ પાછળથી સપોર્ટ કરી શકે છે? બિલકુલ. ભારતીય જનતા પક્ષ માટે કોંગ્રેસ મુક્ત ગુજરાત ને કોંગ્રેસ મુક્ત ભારત કરવાની જે પ્રાયોરિટી છે, સાથે સાથે 150 સીટ કરવાની છે, તો માની લો કે અહેમદભાઈ પટેલ હારે તો એનાથી બહુ મોટો મેસેજ એવો છે કે કોંગ્રેસ સાફ થઈ રહી છે, નબળી પડી છે, કોંગ્રેસનું મનોબળ તૂટી છે. એટલે એમના માટે રણનીતિ દ્રષ્ટિએ જોઈએ તો અહેમદભાઈ પટેલને હરાવવા માટે એ બધું જ એડી ચોટીનું જોર લગાવશે. એમાં એક ધારાસભ્યના મોતનું કાઉન્ટિંગ થશે. જો અહીંયા 2-3-4 દિવસ એ બધી એ જ કવાયતો હાથ ધરાશે. એની સામે કોંગ્રેસ પણ બિલકુલ મક્કમતાથી આ પ્રેસ્ટીજ ઇસ્યુ બની ગયો હોય અને અહેમદભાઈ જેવા કદાવર નેતા જે સીધા હાઈકમાન્ડ જ છે પોતે, એ હારે નહીં એના માટે પૂરી જોર લગાવશે. એટલે બંને પક્ષે બળાબળની ખરી કસોટી છે અને મને એવું લાગે છે બળાબળની કસોટી રસપ્રદ બની રહેશે. બિલકુલ સમયનો અભાવ છે એટલે ત્રણેય મહાનુભાવ હિમાંશુભાઈ, પ્રશાંતભાઈ અને સુધીરભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, સવાલ 2 વસ્તુનો છે. એક, અમિત શાહ ગુજરાત માટે ચૂંટણી લડવાના છે અને ગુજરાત માટે ચૂંટણી લડવાના જો એક કાઢીએ તારણ તો એક સ્પષ્ટ થાય કે અમિત શાહની આ બીજી ટર્મમાં કદાચ અમિત શાહ ભાજપ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમાંથી એને રાજીનામું એટલે ત્રીજી ટર્મ ન થાય તો રાજ્યસભામાંથી એટલા માટે જાય કે એ ઉચ્ચ મિનિસ્ટર પદ મેળવી શકે. એક વસ્તુ આ રહી. બીજી વસ્તુ છે મહાગઠબંધનના ભંગાણની. તો મહાગઠબંધનના ભંગાણનો પણ એક ચોગઠું છે, એ છેલ્લા બે મહિનાથી ગોઠવાયું હતું અને એનો દોરી સંચાર જો સૂત્રોનો માનીએ તો એ ભાજપ હતું. અને ખાસ કરીને ભાજપના સુશીલ મોદીની આખી સમિતિ પણ રચના થઈ ગઈ છે અને એ સમિતિ છે એ 2 દિવસમાં એવો રિપોર્ટ પણ આપી દેશે અને ભાજપની સાથે જેડીયુનું ગઠબંધન થવાના પણ સમાચાર મળશે. વીટીવી આ તમામ બાબતો છે આપને પહોંચાડતું રહેશે. દેશ અને દુનિયાની ખબરો માટે આરપાર જે ન્યૂઝ છે, બુલેટિન છે, એ મારી સહયોગી ધરા સાથે